અક્ષરાનંદ સ્વામીની વાતો ભાગ 17 અને વાર્તા નંબર 72। એક વખત મહારાજ ગઢપુરથી રીસાઈને ચાલી નીકળ્યા। પછી રીસાવાની તમારે શું જરૂર છે? અને અહીંયા સર્વેએ અનજનનો ત્યાગ કર્યો। લ્યો, પ્રભુ રીસાઈને ભાગ્યા, નથી રહેવું, જાવ અમારે કે હા, તો તમે જાઓ તો હવે અમે અંજર કોઈ ખાયું પીવું નહીં કે અંજરનો ત્યાગ કર્યો। પછી બ્રહ્માનંદ સ્વામી તથા સુરો ખાચર મહારાજને પછવાડે શોધ કરવા ગયા। તે જતા જતા મહારાજ વેજીશિયાળ પધાર્યા ને ત્યાંના સગ્રામ ભગતને મહારાજે કહ્યું છે મારે છાનું રહેવું છે। હવે વેજીશિયાળ ગામ છે અહીંયા, પણ આમ નામ લેવાય છે લીંબલી। બરાબર, અત્યારે લીમલીમાં સંગ્રામ ભગત ને ઘરે શું હતું? કુબો। કુબો અહીંયા મંદિરમાં એવો કુબો કર્યો છે લીમલીમાં। ગયા છો? કોણ ગયા? હા છે ને? હા, પાકો કર્યો છે। ઓલો ઓલો હતો ઓલો કપાટિયાનો બધો। હા, એટલે આમાં લખ્યું છે વેજીશિયાળ, ગામમાં કઈક ફેરવી છે। સગ્રામ ભગતને મહારાજે કહ્યું છે મારે છાનું રહેવું છે। પછી ત્યાંથી મહારાજ કાનેતર પધાર્યા ને ત્યાં શાર્દુળ તથા સગ્રામ કરીને બે ભગત હતા ને ત્યાં ગયા। મહારાજ કહે મને તમારા ઘરમાં સંતાડશો? સગ્રામ કહે મારા ઘરમાં કાંઈ પટારો કે કબાટ નથી, પણ મારા ભાઈના ઘરમાં કોઠી છે। પછી મહારાજ વંડી ટપીને તેના ભાઈને ઘેર ગયા, શાર્દુળને ઘેર, અને વંડી ટપતા મહારાજની મોજડી પડી ગઈ। ત્યારે શાર્દુળ ભગત બોલ્યો છે મહારાજ બીજી મોજડી આ બાજુ નાખી દો, નહીં તો સ્વામીને હું કહી દઈશ। બીજી મોજડી નાખી દો મારે જોડી કામ પૂજવા કામ આવે, નહીં નાખો તો હું શાર્દુળ ભગતને કહી દઈશ, સ્વામીને કહી દઈશ કે હા। પછી મહારાજ બીજી મોજડી ઉડાડી નાખી। એટલી વારમાં બ્રહ્માનંદ સ્વામી તથા સુરો ખાચર આવી પહોંચ્યા। પ્રથમ ગામ વેજીશિયાળ ગયા હતા અને ત્યાંના હરિભગતને કહ્યું અહીં મહારાજ પધાર્યા છે। પછી તેણે કહ્યું મહારાજ તો કાનેતર પધાર્યા છે। પછી સ્વામી તથા સુરો ખાચર કાનેતર ગામ આવ્યા અને સગ્રામ ભગતને કહ્યું છે તારે ઘરે મહારાજ આવ્યા છે। સગ્રામ કહે મારે ત્યાં નથી। સ્વામી કહે તારા ઘરની જડતી લેવી પડશે। હા, પેલા ઇન્કમ ટેક્સ વાળા કેમ કરે એવું। ભગત કહે આ ઘર જોઈ લ્યો, જોઈ લ્યો તમે, હાલો। મહારાજે શાર્દુળ ભગતને કહ્યું છે મને ક્યાંક સંતાડ। શાર્દુળ કહે મહારાજ આ કોઠી છે, તેમાં બેસી જાઓ। પછી મહારાજ કચરાની કોઠીમાં બેઠા અને બ્રહ્માનંદ સ્વામી તથા સુરો ખાચર શાર્દુળને ત્યાં આવ્યા ને શાર્દુળને કહ્યું છે અહીં મહારાજ છે? સાંભળી શાર્દુળ કહે અહીં મહારાજ નથી હો। સ્વામી કહે તારા ઘરની જડતી લેવી છે। પછી કોઠીમાં બાઈઓના નવા લુગડાની પોટલી બાંધી હતી, તે છોડી મહારાજે એક ઓઢવાનું ઓઢ્યું અને એક પહેર્યું ને બાઈઓના વચ્ચે ચાલ્યા। તે સામે બ્રહ્માનંદ સ્વામી તથા સુરો ખાચર ફળીમાં ખાટલા ઉપર બેઠા હતા। પછી ત્રણેય જણ ઘર બહાર એકબીજાના હાથ ઝાલી નીચરા। તે જોઈ સ્વામી બોલ્યા છે આ બે તો તમારા બે ભાઈના ઘરના, પણ આ ત્રીજી બાઈ કોણ છે? આ તમારા બે ભાઈના બે તો બરાબર છે, આ ત્રીજી બાઈ કોણ છે? હા, તે સાંભળીને મહારાજ હૈસા। પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને જોઈને ઊભા રાખી કીર્તન બોલ્યા છે। મહારાજને ઊભા રાખ્યા અને કીર્તન બોલ્યા વાતડલી રહો ને રાતડલી, વાલા પૂછું એક વાતલડી, મોરલડી લઈને મન મોહન, દીધું વેલણ કેણે દાતડલી, ઘાસ કાપવાની દાતડી। વાલા પૂછું એક વાતડલી,
પીતાંબર સાટે મારા પ્રીતમ સાડી લાવ્યા નવી ભાતડલી વાલા પૂછું એક વાતડલી. હવે એની સાડી કેવી હોય? ભાત કઈ ભાત ડિઝાઇન વાળી નહીં. હા, ઉનાળામાં વઢી હોય તો ગરમી ન થાય એવી તૂટેલી ફૂટેલી. હા હા, સાડી લાવ્યા નહીં ભાતલી ત્યાં પિતાંબર ને સાટે. જેને ઘરે રજની તમે જાયગા એ કોણ હતી એની જાતડલી વાલા પૂછું એક વાતડલી. તમે જેની ઘીરે રાત રોકાને એની જાત તો પૂછવી હતી તમારે. અને નામાચરણ બ્રહ્માસિંહ બોલ્યા હો કે બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં એ ધન્ય છે તમારી છાતડલી વાલા પૂછું એક વાતડલી. બોલો, ધન્ય છે તમારી છાતીનો. હા, સંશય થયો નહીં. હવે લુગડા કેવા પહેર્યા તે આજની જેમ રોજ ધોતા છે. તૂટેલા ફૂટેલા બધે હાડલા હાડ્યું. હા, હાથમાં લીધું વેલણ દાંતડ્યું. હા, પછી મહારાજને લઈને સુરા બાપુ બ્રહ્મા સ્વામી ગઢપુર બધા રહ્યો ને સૌને શાંતિ થઈ. વાર્તા 72મી પૂરી થઈ. 73મી વાર્તા. એક વખત મહારાજે ગઢપુરમાં વસંત પંચમીનો સમય કર્યો હતો અને દેશાંતરોના હરિભક્ત દર્શને આવ્યા હતા અને ગામ સારંગપુરના વાઘો ખાતર તથા અમરો ખાતર બંને ભાઈએ ગઢપુર આવવા વિચાર કર્યો. બોલો, ગઢપુર અને સારંગપુર 40 કિલોમીટર થાય. વિચાર કર્યો કે હવે આપણે રાહ્યું ગઢપુર ક્યાં. પણ પોતાને વ્યવહાર બહુ દુર્બળ સ્થિતિ, તેથી બંને જણે વિચાર કર્યો છે આપણે મહારાજને માટે શું ભેટ મૂકશું. બોલો, કઈ હશે નહીં થઈ ને. પછી વાઘો ખાતર બોલ્યા છે આપણે ગરીબ છીએ, તે ફૂલ નહીં તો ફૂલની પાખડી એક લઈ જાય. પછી બે જગન્નાથજીના તાકા લઈ મહારાજને પહેરવાના વસ્ત્ર બધા કરાવ્યા. જગન્નાથથી એવું કાપડ આવતું હોય છે, 2 તાકા લીધા હો અને મહારાજના વસ્ત્ર બનાવ્યા. બોલો, કાંઈ ઘરમાં નથી તો કેટલી હિંમત કરી. હા, જાહેર દર્શન કઈક દેવું તો જોઈએ ને. વસ્ત્ર કરાવ્યા અને એક તાકો મહારાજને માથે પાઘડી બાંધવામાં લીધો. પછી બંને ભાઈ ગઢપુર આવ્યા અને દરબારમાં મહારાજ સભા ભરીને બિરાજમાન હતા. પછી મહારાજે આજ્ઞા કરી છે જે પૂજા કરી હોય તે કરો. પછી દેશાંતરના હરિભક્તો ભારે ભારે પોશાક તથા દાગીના લાવ્યા હતા, તે મહારાજને પહેરાવ્યા. આ 2 ભાઈઓ વિચાર કરે છે જે આપણે આની આગળ શું હિસાબમાં. પેલા સારા સારા કિંમતી બધા વસ્ત્રો છે. માટે કાંઈ ઊભા થવું નથી, આપણે બેઠા રહી. ઊભા નથી થવું, લેવા તો ખરા. ઓલા જેતલપુરના મહેલમાં નહોતા ઓલા જીવણ ભગત ધોતિયાને શેડ બાંધી ગયા તો પહવાને એવું. પછી ત્યાં જોઈએ તો કે ભાઈ આટલા બધા બેઠા આપણે ક્યાં દેવા, આમ કરીને આમ હંગરી રાખ્યા, બગલમાં આમ પોટલી રાખી દીધી. દર્શન તો કરવા ગયા, મારે આમ કરીને ખેંચી લીધું. હા, પછી આપણે ઉભું થવું નથી કે ભલે. હા, પછી મહારાજ બોલ્યા છે ભાગા ખાતર અને અમરા, લાવો તમારા પોશાક લાવો. પછી બંને કહ્યું છે આ તો મહારાજે માગી લીધું. પછી મહારાજની પાસે જઈ વસ્ત્રની પોટલી છોડી. એટલે મહારાજ બોલ્યા છે ભાગા અને અમરા, તમે શે જાણ્યું છે અત્યારે અમારે રંગ ઉડાડવો છે, તે શ્વેત વસ્ત્ર જોઈએ. તમને ખબર પડી ગઈ છે કે આજે રંગે રમવું છે ને એટલે શ્વેત વસ્ત્ર જોઈએ. તમે બરોબર સમય પણ હારા લાવ્યા. ઓકે, હારા લાવ્યા એ તો અમારું મન જાણે છે કે. હા,
પણ બીજા પોશાક પહેરીને રંગે રમાય નહીં. હા, રંગે રમવું તો ધોળા વસ્ત્ર પહેરવા પડે એટલે ધોવાઈ જાય. પછી મહારાજ તેમનો પોશાક પહેરી રંગે રમ્યા અને ઘેલે નાવા પધાર્યા. તે તેમને તેમના વસ્ત્ર પાસા વાઘા ખાચર તથા અમરા ખાચરને પાસા આપ્યા. પછી રાતે બે ભાઈ સૂતા હતા. ત્યાં કપાસની વરખડીઓના જીવ આવી બોલવા માંડ્યા છે. ધન્ય છે વાઘા ખાચર, ધન્ય છે અમરા ખાચર, ધન્ય છે વાઘા ખાચર, ધન્ય છે અમરા ખાચર. કપાસની વરખડીઓના જીવ, કપાસની હાંઠીઓ, એમાં જીવડા થાય તો એ બોલવા લાગ્યા કે ધન્ય છે, તમે અમારા જીવનો મોક્ષ કર્યો. સમજાનું કઈ? આ કપાસના એમાંથી કાપડ બનાવ્યું આવડવા, અને એ કાપડ ભગવાનને અર્પણ કર્યું, અને જીવડા કપાસના જીવડા હતા ને એ બોલ્યા કે તમે અમારો જીવનો મોક્ષ કર્યો. બરાબર, કેવી રીતે સમજાવું? આ કાપડ કોટન છે કપાસનું, એ કોકના ખેતરમાં કપાસ તો ઊગ્યો છે ને, બરાબર, અને એમાંથી કાપડ વણાટ થયું અને એ પછી ધોતિયામાં આવ્યું ઉપયોગમાં, એટલે એમ એ બોલ્યા કે ધન્ય છે વાઘા ખાચર, ધન્ય છે અમરા ખાચર, ધન્ય છે વાઘા ખાચર, ધન્ય છે અમરા ખાચર, તમે અમારા જીવનો મોક્ષ કર્યો. વાઘો ખાચર કહે તમે કોણ છો? ત્યારે તે બોલ્યા છે અમે તમોએ મહારાજને વસ્ત્ર પહેરેવા તે કપાસની વરખડીઓના જીવ છીએ. ઝાડવામાં જીવ હોય ને બરાબર, આ બધા વાવો છો તમે મોલ, એમાં બધામાં જીવ હોય, તમે એ જીવ છીએ કે તે અમે મહારાજના ધામમાં જઈએ છીએ. હવે અમે ધામમાં જઈ શકીએ. પછી સવારે ઉઠી મહારાજના દર્શન આવ્યા. ત્યારે મહારાજ બોલ્યા છે કેમ વાઘા ખાચર, આજ રાતમાં શું દેખાણું? રાતમાં શું દેખાડું? વાઘા ખાચર બધી વિસ્તારે વિગતે વાત સભામાં કરી દેખાડી. વાર્તા થઈ 73મી પૂરી. હા, મહારાજે રંગે રમવું હતું મહારાજને, 74મી વાર્તા. અને અક્ષરરોડીમાંથી દરબારમાં પધારતા હતા અને પાછળથી રઘુવીરજી મહારાજ રંગનો ઘડો ભરીને લાવ્યા. એટલે મહારાજે રઘુવીરજી મહારાજનો હાથ ચાલ્યો અને કહ્યું છે નહીં રઘુવીર, નહીં રઘુવીર. રઘુવીરજી મહારાજ કે મહારાજ રંગ નાખીશ, રંગ નાખીશું તો કે. પછી રઘુવીરજી મહારાજે મહારાજની ઉપર રંગનો ઘડો ઢોળ્યો ને રંગના ભૈરા મહારાજ દરબારમાં પધાર્યા અને સંત તથા હરિજન મહારાજ સાથે રંગે રમવા માંડ્યા. તે રમતા રમતા દરબારમાં રંગના ગારાનો કીચડ થયો અને ઓરડાના નળિયા બધા લાલચોળ થઈ ગયા. એટલી રંગની પિચકારી સંતોએ મહારાજ ઉપર ચલાવી હતી. પછી મહારાજ સખા સહિત ઘેલા નદીએ નાવા પધાર્યા. વાર્તા 74મી. જો ગઢપુરના જે ઓરડા છે ને, ઓરડા, એમાં હું ન ભૂલતો હોઉં તો આ બાજુનો ઓરડા એટલે ઉગમણા દ્વારનો ઓરડા, એમાં લગભગ આરસ નાખેલો છે. ઘર છે તો જે હોય તે, પણ ટૂંકમાં આરસ નાખવાની કઈક વાત થયેલી. અને ખોદકામ તો કરવું પડે. ખોદકામ કર્યું ને ત્યાં રંગના પોળા હોય ને, રંગના પોળા એવા નીકળ્યા. પછી મને એમ બંધ થયું, પછી બંધ કર્યું તો એમ છે કંઈક. પણ ટૂંકમાં એ અંદર રંગના કેટલો રંગ આમ ખોબા ભરે ઉડાડ્યો હોય તો અહીંયા જામી ગયો હોય ને, અને પછી માટીના બધું થયું હોય તો જામી ગયો હોય. પછી ખોદકામ કર્યું તો રંગના પોળા થયા. પછી કોઈક ડાયા માણસે કીધું છે કે ભાઈ આ પ્રસાદીનું છે, આ કાઢીને તમે આરસ નાખશો, લાગશે સારું પણ પ્રસાદી વહી જાય. પછી આરસ નાખ્યો નથી. એટલે અહીંયા શું કીધું કે રંગના ઘડો, રંગના ભેરા મહારાજ રમતા રમતા દરબારમાં રંગના ગારાનો કીચડ થયો. કીચડ થયો હોય એ પછી જામી જાય, પોળા થઈ જાય ને. એટલે આવી ત્યાં ઓરડામાં બધામાં મહારાજના રંગે રમેલા, પિચકારી ભરેલા
પુરલા પ્રસાદીના. આવી રીતે 74મી વાર્તા આપણે કે પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધર